બંને સૂઈ જઈશું તો આપણને જંગલી પ્રાણીઓ આવીને ખાઈ જશે. તો એક કામ કરીએ, પહેલા એક જણ સૂવે, એક જણ જાગે, પછી હું સૂઈ જાઉં ત્યારે તારે જાગી જવાનું. તો કે ઓકે. તો પહેલા શું કરે છે, બલરામ દાઉ જાગે છે અને શ્રી કૃષ્ણ ભગવાન ઝાડની ડાળી ઉપર આમ મસ્ત સૂઈ જાય છે. પછી એટલામાં છે ને એક બ્રહ્મ રાક્ષસ, એનું નામ બ્રહ્મ હતું, તો બ્રહ્મ રાક્ષસ આવે છે. સો આટલો મોટો લાગતો હતો, એકદમ મોટા મોટા દાંત, મોટા મોટા સિંગના, ડરાવનો. તો બલરામ દાઉ તો નાના હતા, તો ડરી ગયા. ઓ પણ એમનામાં તો તાકાત હતી કે હું તો લડી. તો પણ ડરતા જાય ને મુક્કો મારતા જાય અને ચીસ પાડે. પેલો આમ કરીને ડરાવે એટલે ડરીને ચીસ પાડે, પછી પાછો મારે, પાછી ચીસ પાડે. એ જેટલી વખત ચીસ પાડે ને એટલી વખત પેલો રાક્ષસ બીજો મોટો થતો જાય, હજી મોટો થતો જાય. તો આટલો છેક ટેરેસ સુધી પહોંચી ગયો, એટલો મોટો થઈ ગયો, કારણ કે એટલી વખત એ રડતા જતા હતા અને ચિલ્લાતા જતા હતા, ચીસ પાડતા હતા ડરીને. પછી એટલામાં શ્રી કૃષ્ણ ભગવાન જાગી ગયા. તો કે દાઉ તમે સૂઈ જાઓ, હું એને જોઈ લઉં છું. પછી દાઉ છે ને ત્યાં ડાળી પર જઈને બેસી ગયા. પછી શ્રી કૃષ્ણ ભગવાન આમ કરીને જોયું, આટલો મોટો રાક્ષસ. પછી આમ હસવા લાગ્યા. તો પેલો થોડો નીચે થયો, પછી પાછું એને મારવા ગયો તો શ્રી કૃષ્ણ ભગવાન એનો હાથ પકડી લીધો અને પછી એનો હાથ આમ કરીને નીચે મૂકી દીધો. આટલા નાના હતા, ક્રિયલ જેવડા, તો બી એનો હાથ આમ કરીને રાખી દીધો. પાછા હસવા લાગે સામું જોઈને, હા 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 હા. તો પેલો રાક્ષસ પાછો નીચે થયો. ફરીથી રાક્ષસ કે આટલો નાનો છોકરો મને આમ મારે છે, ફરીથી આમ કરીને આમ મારવા આવ્યા. તો ક્રિયલ જેવડા હતા ને કૃષ્ણ ભગવાન, તેમણે કીધું હા 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 હા. તો પાછો નાનો થઈ ગયો. એમ કરતા 10 ટાઈમ્સ ખાલી મુક્કા માર્યા ને અને હસ્યા ને એટલે ઓલો નાનો થઈ ગયો. તો કેટલો નાનો થઈ ગયો ખબર છે, ડીંગલી જેવો. આટલા મોટા રાક્ષસનો જો એટલો નાનો થઈ ગયો. પછી શ્રી કૃષ્ણ ભગવાને શું કર્યું ખબર છે, એ છે ને અહીંયા આપણે દુપટ્ટો હોય ને એવું એમને ગમછું કહેવાય, એ રાખ્યું. તો એ અહીંયાથી કાઢ્યું અને એની અંદર પેલા રાક્ષસને પહેર્યું, આમ ગોળ કરીને આમ ગાંઠ મારી દીધી અને અહીંયા કમરમાં લગાવી દીધી. અને પછી એ લોકો પાછા ચાલવા લાગે જંગલમાં. સ્ટોરી ખતમ. ઓકે, સો મોરલ ઓફ ધ સ્ટોરી, જ્યારે પણ કોઈ મુસીબત આવે ને તે બ્રહ્મ રાક્ષસ જેવી, એનું આપણે જેવું એક્શન કરીએ ને એવું રિએક્શન આવે. એટલે આપણે ડરી જઈએ તો એ સિચ્યુએશન બહુ મોટી થઈ જાય, કોઈ મુસીબત હોય બહુ મોટી થઈ જાય. પણ આપણે ડર્યા વગર એનો સામનો કરીએ જેમ કૃષ્ણ ભગવાન કરતા, તો એમ સિચ્યુએશન્સ, મુશ્કેલીઓ નાની નાની થતી જાય. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? જેમ કે તમારી પાછળ ડોગ પડ્યું હોય અને તમે ડરીને ભાગો અને જોરથી ચીસો પાડો તો ડોગ શું કરે? વધારે એક્સાઇટ થાય, વધારે તમને બાઇટ કરવા. પણ જો તમે ડર્યા વગર શાંતિથી ઊભા રહો, તમે કોઈ રિએક્શન ના આપો તો શું કરે ડોગ? એને એવું લાગે કે આ બહુ તાકાતવાળું છે. ખબર પડી? કોઈ મુસીબત આવે તો શું કરવાનું? ડરવાનું. એકદમ બેસો. ખબર પડી ગઈ? મોરલ ઓફ ધ સ્ટોરી. હવે આ સ્ટોરી આજે ઘરે જઈને કેટલા લોકો કહેશે? મેસેજ કરજો, મેં આજે બધાને સ્ટોરી કીધી. એવું ખોટાડાઓ બધા હું પૂછીશ નહીં. મેસેજ કરીશ તમારા મમ્મી પપ્પાને. ઓકે? સે જય માનવતાય નમઃ. જય